તો આ સાથે સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થયા છે। સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા। પ્રાંતિજ નેશનલ હાઈવે પર પેચવર્ક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સાંસદ શોભના બારૈયાને રજૂઆત કરતા કામગીરી શરૂ કરવામાં આવી છે। તો પ્રાંતિજના ડાયવર્ઝન સર્વિસ રોડ પર પેચવર્ક હાથ ધરવામાં આવ્યું। બિસ્માર હાઈવેને લઈને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। ચિલોડા શામળાજી હાઈવેના કાર્યને પૂર્ણ કરવા રજૂઆત પણ કરવામાં આવી હતી લોકો દ્વારા, જેમાં કેન્દ્રીય પ્રધાનને હાઈવેના કાર્યને પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તો આ સાથે સાબરકાંઠા પ્રાંતિજ નેશનલ હાઈવે પર પેચવર્ક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। સાંસદ શોભના બારૈયાની રજૂઆત કરાતા કામગીરી શરૂ કરવામાં આવી છે। તો આ સાથે પ્રાંતિજના ડાયવર્ઝન સર્વિસ રોડ પર પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવી છે। બિસ્માર હાઈવેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને આખરે આ કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। પ્રાંતિજ નેશનલ હાઈવે પર પેચવર્ક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠા પ્રાંતિજ નેશનલ હાઈવે પર પેચવર્ક કામ હાથ ધરવામાં આવ્યું છે, શું માહિતી? જી સ્મિતા, ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠામાં જે નેશનલ હાઈવે છે તેના પર પીવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। વાસ્તવમાં બે દિવસથી પ્રાંતિજ શહેરના જો રહેશીઓ હતા તો એને પણ ચક્કાજામ કર્યા હતા। ત્યારબાદ જે સાંસદ છે જે શોભનાબેન બારૈયા તેમને પણ રજૂઆત કરવામાં આવી હતી, નીતિન ગડકરીને પણ રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ આજે વાત કરવામાં આવી। આજે સાબરકાંઠામાં સીએમ છે ભૂપેન્દ્ર પટેલનો પણ પ્રોગ્રામ હોવાનું હોય છે। ત્યારબાદ આજે જે રોડનું કામ છે, પેવરનું કામ તે ગતિમાં ચાલુ કરવામાં આવી રહ્યું છે। જે પ્રાંતિજનો ડાયવર્ઝન અને સર્વિસ રોડ છે તેનું પેવર પેવર કામ ચાલુ કરવામાં આવ્યું છે। કહી શકાય કે સાંસદ જે છે શોભનાબેન બારૈયા તેમની રજૂઆતને ધ્યાને લઈને જે રોડનું કામ છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવ્યું હતું। જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પ્રાંતિજના ડાયવર્ઝન સર્વિસ રોડ પર પેચકામ કરવામાં આવી રહ્યું છે। બિસ્માર હાઈવેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ચિલોડા શામળાજી હાઈવેના કાર્યને પૂર્ણ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે।